સેવાસી રોડ પર આવેલા ખાનગી ફાર્મ હાઉસ ખાતે આગામી જૂનમાં યોજાનારી T20 બરોડા પ્રીમિયર લીગ માટે ટીમના 115 ખેલાડીઓની પસંદગી ચિઠ્ઠી દ્વારા કરવામાં આવી હતી। સેવાસી રોડ પર આવેલા ખાનગી ફાર્મ હાઉસ ખાતે 5 ટીમોના માલિકો એકઠા થયા હતા અને આગામી જૂનમાં યોજાનારી T20 બરોડા પ્રીમિયર લીગ માટે પોતાની ટીમના 115 ખેલાડીઓની પસંદગી ચિઠ્ઠી દ્વારા કરવામાં આવી હતી। જે સમયે BCA પ્રમુખ પ્રણવ અમીન, BPL ગવર્નર કાઉન્સિલના ચેરમેન આનંદ ઇન્દુલકર, એપેક્સ મેમ્બરો, અંડર 19ના સિલેક્ટરો અને 5 ટીમોના માલિકો ઉપસ્થિત રહ્યા હતા। ખેલાડીઓની પસંદગી ચિઠ્ઠી દ્વારા કરવામાં આવી હતી। એ ખરેખર એક રસપ્રદ અને ન્યાયી રીત છે જેમાં દરેક ટીમને સમાન તક મળે છે અને કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વગર ખેલાડીઓની પસંદગી થાય છે। આનાથી ટુર્નામેન્ટમાં વધુ ઉત્સાહ અને અનિશ્ચિતતાનો માહોલ બનશે, કારણ કે કઈ ટીમમાં કયો ખેલાડી જશે તે કોઈને ખબર નહીં હોય। આગામી 15 જૂનથી 15 જુલાઈ સુધી આ ટુર્નામેન્ટ રમાશે, ત્યારે આ પસંદગી પ્રક્રિયાએ ખેલાડીઓ અને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્તેજના જગાવી છે। હવે જોવાનું એ રહેશે કે ચિઠ્ઠી દ્વારા પસંદ થયેલા આ 115 ખેલાડીઓ મેદાન પર કેવું પ્રદર્શન કરે છે અને કઈ ટીમ આ રોમાંચક લીગની ટ્રોફી પોતાના નામે કરે છે। બરોડા ક્રિકેટ એસોસિએશન અને BPL ગવર્નિંગ કાઉન્સિલનો આ પ્રયાસ પ્રશંસનીય છે, જે સ્થાનિક ક્રિકેટને પ્રોત્સાહન આપવા અને નવા પ્રતિભાઓને તક આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। આનાથી બરોડામાં ક્રિકેટનો ઉત્સાહ વધુ વધશે અને યુવા ખેલાડીઓને મોટા પ્લેટફોર્મ પર રમવાની તક મળશે। બરોડા ક્રિકેટ એસોસિએશને પણ પ્રીમિયર લીગ ચાલુ કરવાનો નિર્ણય લીધો છે। એના ભાગરૂપે બરોડા પ્રીમિયર લીગનું એકવાર એનાઉન્સમેન્ટ થઈ ગયું હતું। એના પછી 5 કંપનીઓએ 5 ટીમ બનાવવા માટે રસ દાખવેલો અને આજે એ લોકોની ટીમને જે એલોકેશન થવાનું હતું એનો ડ્રો હતો। એટલે 5 ટીમના માલિક એમના કલીગ સાથે આજે આવેલા। એમાં 5 ટીમમાં નામો છે, નામો એના માલિકનું નામ જુદું હોય અને એનું નામ જુદું હોય। તો પૃથ્વી પાર્ટનર્સ કરીને એક પૃથ્વી પાર્ટનર્સ છે, પૃથ્વી પેન્થર્સ, એમાં વિશ્વ એન્ટરપ્રાઇઝ છે, મહેસાણાની કંપની છે। બીજી કંપની નિરાયુ લિમિટેડ છે, એના ટીમનું નામ એલેમ્બિક વોરિયર છે। અમી લાઈફ સાયન્સ એક કંપની વડોદરાની છે, એની ટીમનું નામ અમી સુપર એવેન્જર્સ છે। ઓસમ 4 કરીને ચોથી કંપની છે, જેનું નામ ટીમનું નામ A4 પાવર સ્ટ્રાઇકર્સ છે। અને દર્શનમ હેપી હોમ્સ કરીને જે કંપની છે એની ટીમનું નામ ડાયમંડ ડેઝલર છે। એટલે આ 5 કંપનીના પ્રતિનિધિઓ આજે આવેલા। બરોડા ક્રિકેટ એસોસિએશનના બધા સભ્યો, ઓર્ગેનાઇઝિંગ ટીમ અને ક્રિકેટ એડવાઇઝરી કમિટી અને કોચિસે ભેગા થઈને જે ટીમ બનાવેલી એનું લોટનું ડ્રો હતો આજે, અને એના ડ્રોના ભાગરૂપે આજે બધા ભેગા થયેલા અને સફળતાપૂર્વક એનું આયોજન આજે પૂરું થયું છે। 15 જૂનથી 29 જૂન સુધી જે આ ટુર્નામેન્ટ કુટુંબી સ્ટેડિયમ ખાતે રમાવાની છે અને 24 મેચીસ T20 મોડેલમાં રમાશે બપોરે અને રાત્રે। એટલે એનું લોન્ચ ઇનોગ્રેશન થશે અને એનું ક્લોઝિંગ થશે। એ દરમિયાનમાં જે પ્રેક્ષકો આવશે એના માટે એન્ટરટેનમેન્ટ બી હશે અને IPLમાં જે મોડેલ હોય છે એ મોડેલનું લગભગ એના પ્રમાણે જ આનું આયોજન કર્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।